આપણે કોષીય સંરચના તરીકે કોષ દિવાલ અને કોષ રસ પટલની ટૂંકમાં ભણ્યા હતા। આજે આપણે જોવાનું છે કોષ રસ કોષ કેન્દ્ર અને બીજી અંગિકા। હવે આપણે જે ડુંગળીના કોષની આકૃતિ મૂકી હતી મેં એની અંદર જોઈ કે ડુંગળીના કોષ હોય એમાં બાર હોય તો કોષ દિવાલ કહેવાય, અંદર પાતળું સ્તર હોય એટલે કોષ રસ પટલ કહેવાય, પાતળું સ્તર મધ્યમાં ગોળાકાર સંરચના હોય એને કોષ કેન્દ્ર કહેવાય, અને આ જે જેલી જેવો ઘટ પ્રવાહી ભાગ હોય તેને કોષ રસ કહેવાય। તો કોષ રસની ટૂંકમાં આની સાથે મૂકી છે કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર। કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા જેલી જેવા પ્રવાહીને કોષ રસ કહે છે। એનું અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી હોય, પાણી આવેલું હોય, એ બધું મેં આ ટૂંકનોની અંદર તમે લખ્યું છે। પછીનો મુદ્દો છે ટૂંકનો છે એ છે કોષ કેન્દ્ર। તો કોષની અંદર મધ્યમાં આવેલી આ ગોળાકાર સંરચનાને કોષ કેન્દ્ર કહે છે। એની ટૂંકમાં તમે આની સાથે મૂકી છે, તમે એ પણ જુઓ। જે કોષ કેન્દ્ર છે એને રચના છે એનો મૂકી દઉં છું, મોટું કરીને દોરવાનું કે કોષ કેન્દ્ર હોય તો આપણે અંદરનો ભાગ કાપી અને જોઈએ તો એની બહાર એક આખો આ છિદ્ર, અંદરના ભાગની અંદર પાછી ગોળાકાર સંરચના હોય જેને કોષ કેન્દ્રિકા કહેવાય, અને અંદર જે આ પ્રવાહી ભાગ હોય કોષ રસ જેવો એને કોષ કેન્દ્ર રસ કહેવાય, અને એનું જે આવરણ છે એને કોષ કેન્દ્ર પટલ। તો કોષ કેન્દ્ર પટલ છે એ આ કોષ રસથી કોષ કેન્દ્રીય વિસ્તારને છૂટા પાડે છે। પછી બીજું કે તે છિદ્રાળુ હોય છે એટલે કોષ રસ અને કોષ કેન્દ્ર વચ્ચે વસ્તુઓની અવરજવર એના છિદ્રો દ્વારા થઈ શકે છે। એની અંદર જે પ્રવાહી ભાગ છે ને એમાં આવી તાતણા જેવી રચના આવેલી હોય તેને રંગસૂત્રો કહે છે। આ રંગસૂત્રો છે એ આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવતા હોય, બરાબર? આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવતા જે ખંડ હોય એને જનીન કહેવાય છે, બરાબર? મુખ્ય હોય એને રંગસૂત્રો કહેવાય, અને રંગસૂત્રો પરના એક એક ખંડને જનીન કહેવાય છે। આ જનીન છે એ આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિમાં વહન કરે છે। આની પછીના પ્રજનનવાળા પાઠમાં આપણે જોશું કે કેવી રીતે પિતૃપેઢીમાંથી સંતતિનો કોષનું નિર્માણ થાય। તો જ્યારે પિતૃપેઢીમાંથી સંતતિ કોષનું નિર્માણ થાય ત્યારે આ કોષ કેન્દ્ર એમાં અગત્યનો ભાગ ભજવે અને પિતૃપેઢીમાં રહેલા લક્ષણોને સંતતિમાં વારસાગત કરે। તો આવા રંગસૂત્રો છે એ તાતણા સ્વરૂપે રહેલા હોય એટલે એને જનીન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે, પણ જ્યારે કોષનું વિભાજન થયેલું હોય ત્યારે એ રંગસૂત્ર સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। તો અહીંયા કોષ કેન્દ્રની ટૂંકનોટ પણ મેં તમને મૂકી છે, તમે સ્ક્રીન ઉપરથી એને લખી લેજો, એના કાર્યો પણ એમાં લખેલા છે।
સજીવ કોષની અંદરનો જે આખે આખો જીવરસ કહેવાય, જેની અંદર બધી અંગિકા અને કોષ કેન્દ્ર બધું જ આવેલું છે, એને જીવરસ પ્રોટોપ્લાઝમ કહેવાય. આ કોષરસ, પણ કોષરસ ઉપરાંત કોષ કેન્દ્ર સહિતનો જે આખો વિસ્તાર છે એને જીવરસ એટલે કે પ્રોટોપ્લાઝમ કહે છે. તો જીવરસ કોને કહેવાય એ પણ જોઈ લઈએ. જીવરસ એટલે કોષરસ અને કોષ કેન્દ્ર સહિત કોષનું સંઘટન ધરાવતો ભાગ એટલે જીવરસ. બરાબર. તો કોષ કેન્દ્ર અને કોષરસની ટૂંકનોંધ જોઈ એની પછી કોષરસની ટૂંકનોંધમાં આપણે જોયું કે કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ, હરિતકણ જેવી વિશિષ્ટ અંગિકાઓ આવેલી હોય છે. પછી અહીંયા તમને એક માહિતી પણ આપી છે કે આપણું જે આ કોષ કેન્દ્ર છે તો એમાં કોષ કેન્દ્ર પટલ છે, એની અંદર કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્ર રસ છે, રંગસૂત્રો છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા જેવા સાવ સૂક્ષ્મ સજીવો છે કે જેની અંદર આ કોષ કેન્દ્ર જેવી ગોળાકાર રચના આવેલી હોતી નથી. એટલે એનો એમ નથી કે એમાં જનીન દ્રવ્ય એટલે કે રંગસૂત્રો નથી આવેલા, એવું નથી. એની અંદર રંગસૂત્રો તો આવેલા જ છે, પણ એ રંગસૂત્રો આવી રીતે કોષ કેન્દ્ર પટલની અંદર રક્ષિત હોય એવું હોતું નથી. એટલે એનો આ કોષ કેન્દ્રીય વિસ્તાર આવેલો હોય પરંતુ કોષ કેન્દ્ર સ્પષ્ટ અલગ આવેલું હોતું નથી. એટલે કોષ કેન્દ્રની રચનાના આધારે સજીવમાં એટલે કે કોષના બે પ્રકાર પડે છે. આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આ માહિતી પણ તમારી જાણકારી માટે જ આપેલી હોય, પરંતુ નવમાની અંદર તમારે અગત્યનું છે કે થોડુંક એનો હું તમને સમજાવું કે જે કોષની અંદર આવું સુવિકસિત કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા યુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાના સજીવોમાં આવું સુકોષ કેન્દ્રીય કોષ જ આવેલો હોય છે. પણ કેટલાક બેક્ટેરિયા એની અંદર કોષ કેન્દ્ર પટલ કે કોષ કેન્દ્રિકા આ બે આવેલા હોતા નથી. હવે પટલ નથી તો કોષ કેન્દ્ર રસ અને કોષ રસ એક જ થઈ જાય, એકબીજામાં ભળી જાય. એટલે તમે એમ કહો કે આ નથી આવેલું, ફક્ત શું આવેલું છે? રંગસૂત્રીય વિસ્તાર. બરાબર. તો આવું કોષ કેન્દ્ર પટલ કે કોષ કેન્દ્રિકા વિહીન કોષ કેન્દ્ર જેમાં આવેલું હોય તેવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવો કહેવાય. આવા જે આદિ કોષ કેન્દ્રીય સજીવો છે ઇંગ્લિશમાં પ્રોકેરિયોટ્સ કહેવાય. અને સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો હોય એને યુકેરિયોટ્સ કહેવાય. અને એવા કોષને યુકેરિયોટિક કોષ, અને આદિ કોષ કેન્દ્રીય કોષને પ્રોકેરિયોટિક કોષ, જેમાં પ્રો એટલે આદિ પ્રકારનો અને કેરિયોન એટલે કેન્દ્ર, કોષ કેન્દ્ર. આદિ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હોય આદિ કોષ કેન્દ્રીય કોષ, વિકસિત કોષ કેન્દ્ર ધરાવતા હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આવા કોષ છે લગભગ બેક્ટેરિયામાં આવેલા હોય, જ્યારે આવા કોષ છે બધા જ સુવિકસિત પ્રાણીઓ અને વનસ્પતિમાં આવેલા હોય છે. સારું, તો અહીંયા આપણે જે તફાવત ભણ્યા આદિ કોષ કેન્દ્રીય એ 9માની અંદર તમારે ડિટેલમાં આવે છે, તફાવત એ પૂછે, અહીંયા ખાલી જાણકારી માટે છે. હવે આપણે વાત કરતા કે કોષ રસની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી હોય છે. તો કોષ રસની અંદરની જે અંગિકાઓની સમૂહતા કરી અહીંયા મેં તમને બે કોષ મૂક્યા છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. એની આકૃતિ જુઓ.
હવે જો આકૃતિની અંદર વનસ્પતિ કોષમાં વચ્ચે ખૂબ જ મોટો ખાલી ભાગ આવેલો છે, એનું નામ નિર્દેશન રસધાની એમ કરેલું છે. તો આ રસધાની એ વનસ્પતિ કોષમાં આવેલી વિશિષ્ટ અંગિકા છે, જે વનસ્પતિ કોષનો લગભગ 50 થી 90% ભાગ રોકે છે. વનસ્પતિ કોષની બરાબર મધ્યમાં જ આવેલી હોય છે અને પ્રાણીઓની અંદર આવી રસધાની કાં તો હોતી નથી અથવા હોય તો પણ ખૂબ જ નાના કદની હોય છે. તો પ્રાણીઓની રસધાની અને વનસ્પતિ કોષની રસધાની છે એમાં તફાવત છે. તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો તફાવત કે તુલના કરીએ ત્યારે પહેલો મુદ્દો તમે આ લખી શકો કે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની અને કેન્દ્રસ્થ એટલે કે મધ્યમાં હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની હોય તો નાના કદની હોય છે. પછી બીજી વસ્તુ કે આ રસધાની છે એ વનસ્પતિ કોષમાં બરાબર મધ્યમાં આવેલી છે એટલે કોષને ફૂલેલો રહે છે, એને આશુરતા આવે છે, દ્રઢતા આવે છે. જ્યારે પ્રાણીઓની અંદર રસધાની છે એ આવેલી હોય તો અમીબા જેવા પ્રાણીઓમાં જે ખોરાકના પાચન માટે અન્નધાનીનું નિર્માણ થાય, આપણે આગલા વિડીયોમાં જોયું તો એક પ્રકારની રસધાની છે, એટલે એમાં પાચન સંગ્રહ એવા કાર્યો કરે છે. સારું, એ બધું ડિટેલમાં પાછું નવમાં આવશે. પછી વનસ્પતિ કોષમાં બીજી ખાસ એક અંગિકા આવેલી છે, એને કહેવાય છે રંજક દ્રવ્ય. આ રંજક દ્રવ્યમાં કે રંજક કણ એ વનસ્પતિ અંગોને જુદા જુદા રંગો આપે એવી ખાસ વિશિષ્ટ અંગિકા છે. ફૂલોનો રંગ છે તો એ જુદા જુદા ફૂલોને રંગ આપતી અંગિકા એ આ છે. એટલે આ પ્રાણી કોષમાં આવેલી હોતી નથી, ફક્ત વનસ્પતિ કોષમાં જ આવેલી હોય. અને એમાં જે લીલા રંજક કણ છે, લીલો રંગ ધરાવે એને હરિત કણ કહેવાય. બરાબર, આ હરિત કણ એની આકૃતિ મેં અહીંયા મૂકી છે, તમે જુઓ. એ હરિત કણ છે એની અંદર જે લીલા રંગનું દ્રવ્ય આવેલું છે ને એને હરિત દ્રવ્ય કહેવાય. આપણે જ્યારે પર્ણના કોષનું નિરીક્ષણ કરીએ ને તો પર્ણના કોષની અંદર પ્રકાશ સંશ્લેષણની કાર્ય થતું હોય છે, અને આ હરિત દ્રવ્ય છે ને એ હરિત કણમાં આવેલું છે અને એ લીલા રંગ છે. એને લીધે પર્ણને લીલો રંગ મળે છે. એ પર્ણ લીલા રંગના હોય છે એનું કારણ શું છે? તો કહેવાય કે વનસ્પતિમાં પર્ણ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. કોષની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ખોરાક બનાવવાનું કાર્ય કરતી અંગિકા હરિત કણ છે, જેમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે તે લીલા રંગનું હોય છે. અને પર્ણની અંદર આ હરિત કોષો, પર્ણના કોષોમાં હરિત કણની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. તેથી તેના લીલા રંગને કારણે પર્ણ લીલા રંગમાં જોવા મળે છે. કેટલાક પ્રકાંડ પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હોય, દાખલા કે થોર, તો એ લીલા રંગના જોવા મળે. મુખ્ય કારણ કોણ છે? હરિત દ્રવ્ય. તો આ કારણ છે, તમારે પૂછાય છે, યાદ રાખવાનું કે પર્ણને રંગ લીલો હોય છે. બરાબર, તો એ જોઈ લેવાનું. સારું, તો વનસ્પતિ કોષની અંદર બે વિશિષ્ટ અંગિકાઓ આવેલી છે, રસધાની અને રંજક કણ, જેમાં ખાસ હરિત કણ. બાકી તમે બે આકૃતિ છે એનું તમે ફરીથી તુલનાત્મક અભ્યાસ કરો, તમને મેં ફરીથી મૂકી દીધી છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, બરાબર, એમાં શું તફાવત છે કે વનસ્પતિ કોષ એ કોષ દિવાલ છે, પ્રાણી કોષ એ કોષ દિવાલ નથી. વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ છે, પ્રાણી કોષમાં છે. વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર છે, પ્રાણી કોષમાં છે. કોષ રસ છે, બંનેમાં છે. પરંતુ વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની છે, તો પ્રાણી કોષમાં રસધાની નાના કદની છે. વનસ્પતિ કોષમાં હરિત કણ આવેલા હોય છે, પ્રાણી કોષમાં હરિત કણ આવેલા હોતા નથી. તો અહીંયા તમારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત પૂછાય છે.
આ તફાવત તમારા પુસ્તકની અંદર જે કોષ્ટક આપ્યું છે એની અંદર તમે લખી શકો છો. વારાફરતી આપણે ચર્ચા કરતા જઈએ, મેં એ કોષ્ટક મૂક્યું છે, એમાંથી તમે એ તફાવત લખી શકો છો કે કોષ રસ પટલ તો બંનેમાં હાજર, કોષ દિવાલ તો વનસ્પતિ કોષમાં હાજર, પ્રાણી કોષમાં ગેરહાજર. પછી કોષ કેન્દ્ર તો બંનેમાં શું લખવાનું? હાજર. કોષ કેન્દ્ર પટલ, બરાબર, તો કોષ કેન્દ્ર પટલ એ બંનેમાં હાજર. કોષ રસ બંનેમાં હાજર. રંજક કણ વનસ્પતિ કોષમાં હાજર, પ્રાણી કોષમાં ગેરહાજર. રસધાની વનસ્પતિ કોષમાં મોટા કદની, પ્રાણી કોષમાં નાના કદની. તો આવી રીતે તમારે એના તફાવત પૂછાય, આની ઉપરથી લખાય કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષને કોષ દિવાલ આવેલી હોતી નથી. વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય કણ હોય છે અથવા તો હરિત કણ હોય છે, પ્રાણી કોષમાં હરિત કણ હોતા નથી. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, પ્રાણી કોષમાં રસધાની હોય તોય નાના કદની હોય છે. ન પણ હોય એટલે આપણે એવું કહેવું પડે કે હોય તો નાના કદની હોય છે. 3 મુદ્દા લખો તો ઘણો બધા તફાવત 2 થી 3 માર્કમાં જ પૂછાતા હોય. તો આ સાથે આપણે અહીંયા પાઠ તો પૂરો થાય છે, પરંતુ આપણે સ્વાધ્યાય સાથે જોઈ લઈએ. સ્વાધ્યાયની અંદર અહીંયા ખરા ખોટા મેં તમને સ્ક્રીન ઉપર મૂક્યા છે, જોતા જાઓ. એક કોષીય સજીવો એક કોષનું શરીર ધરાવે છે તો સાચું, ટ્રુ, ટી. સ્નાયુ કોષો શાખિત હોય છે તો હજુ તમારે શાખિત સ્નાયુ કોષો તરીકે હૃદય કોષો ભરવાના આવ્યા નથી. આ વિધાન ખોટું છે. એફ. સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે, ખોટું. ફોલ્સ, કોષ છે. અમીબા નિયમિત આકાર ધરાવે છે, ખોટું. અનિયમિત આકાર ધરાવે છે. એટલે આ સાચું છે, અનિયમિત આકાર ધરાવે છે. તો આ વિધાન કેવું છે? સાચું. માનવના ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કેવું કાર્ય કરે છે? તમે આ સાથે તમને સ્ક્રીન ઉપર જો આકૃતિ આપી છે, તમે એમાંથી જોઈને દોરી શકો છો. અને ચેતાકોષનું શું કાર્ય હોય છે તો એમાં તમે લખો કે ચેતાકોષ એ વનસ્પતિની અંદર નહીં, આકૃતિની સાથે મેં તમને એનું કાર્ય પણ લખ્યું છે, એ પણ જોઈ લેજો. પછીનો જે સવાલ છે, ચેતાકોષની આકૃતિ દોરો ને એની પછી ટૂંકનો આવે છે કોષ રસ અને કોષનું કોષ કેન્દ્ર. તો હમણાં જ આપણે આગલા મુદ્દામાં બંને ટૂંકનો ભણ્યા છીએ, મેં એની સ્ક્રીનશોટ પણ મૂકેલા છે, તમે એમાંથી લખી લેજો. પછી કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે? તો કોષ રસની ટૂંકમાં જોયું ને, કોષ રસમાં. જવાબ ત્યાં લખી નાખો, 1 માર્કનો સવાલ છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરો અને તેમાં જોવા મળતા 3 તફાવત લખો. તો હમણાં જ મેં તમને 2 આકૃતિઓ તો મૂકી જ છે સ્ક્રીન ઉપર અને તફાવત મેં ચર્ચા કરી, એમાંથી તમારે જાતે લખવાના અથવા તો તમને કોષ્ટક મેં જે મૂક્યું છે એમાંથી તમે 3 તફાવત બનાવીને લખી શકો છો. પછીનો સવાલ છે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત જણાવો. તો એ મેં તમને અહીંયા હમણાં સમજાવ્યા. એમાં લખી શકો કે આદિકોષ કેન્દ્રીય કોષ, તો એમાં કોષ કેન્દ્ર આદિ પ્રકારનું કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા વિહીન હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર સુવિકસિત કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા યુક્ત હોય છે. પછી ઉદાહરણ, આદિકોષ કેન્દ્રીય કોષનું ઉદાહરણમાં લખવાનું બેક્ટેરિયાના કોષ, અને આમાં લખવાનું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આવી રીતે 2 મુદ્દા તફાવતના લખી નાખજો. પછી છે રંગસૂત્રો ક્યાં જોવા મળે છે? કે રંગસૂત્રો કોષ કેન્દ્રમાં જોવા મળે છે. પછી તેનું કાર્ય તો કે તે વારસાગત લક્ષણોનું, એટલે કે આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી
સંતતિમાં વહન કરે છે. બરાબર, આપણે કોષ કેન્દ્રની ટૂંક નોંધમાં મુદ્દો લખેલો છે. કોષ સજીવનો મૂળભૂત એકમ છે સમજાવો. એ મેં પહેલાં જે આ પાઠનો આપણે સૌથી પહેલો વિડીયો મૂક્યો હતો ને એમાં લખાયું હતું કોષ એ સજીવનો મૂળભૂત અને માળખાકીય એકમ છે. પછી બીજા વિડીયોની અંદર એ ચર્ચા કરી કે કોષ એમાંથી પેશીનું નિર્માણ થાય, પેશીમાંથી અંગિકાનું નિર્માણ થાય, અંગિકામાંથી અંગોમાંથી તંત્રનું નિર્માણ થાય અને તંત્ર શરીર બનાવે છે. આમ કોઈ પણ બહુકોષી સજીવ હોય કે એકકોષી સજીવ શરીરના અંદર મૂળભૂત એકમ તરીકે કોષ છે, તેથી તે મૂળભૂત એકમ છે. એટલે એ તમે લખી દો છો. શા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે? તો કે હરિતકણમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યનું હોય છે. અને વનસ્પતિ એક જ એવા સજીવ છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. માટે વનસ્પતિમાં હરિતકણ આવેલા હોય છે. બરાબર, હું બોલું છું એમાં તમે ધીરે ધીરે લખી નાખજો. પછી છે નીચે આપેલી ચાવીઓના આધારે અંગ્રેજીના શબ્દ વડે કોયડા કરો. તો એ તો તમારે જાતે કરવું પડે. બરાબર, અને દરેક પ્રકાશ સંશ્લેષણ માટે શું આવશ્યક છે તો તમને ખબર છે કે હરિત દ્રવ્ય. તો તમારા પુસ્તકની અંદર દરેક નવા શબ્દની બાજુમાં રસ્તાની, હરિત દ્રવ્ય, કોષ કેન્દ્ર બધાની બાજુમાં એનું ઇંગ્લિશ વર્ડ લખેલું છે. એટલે ચોપડીમાં એનું ઇંગ્લિશ વર્ડ ખોળો, અહીંયા ચાવી પ્રમાણે મૂકતા જાઓ અને રમત તમારી રીતે પૂરી કરો. આનું કારણ એટલું છે કે તમે સાથે સાથે ઇંગ્લિશ વર્ડ શીખતા જાઓ. એટલે આગળ ફરીથી જ્યારે કોલેજની અંદર આ જ ભણવાનું આવશે ત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું આવશે. સાયન્સ રાખો તો બાયોલોજીમાં કોર્સથી ફરીથી બધું ભણવાનું આવે, ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું આવે. તો ત્યારે તમારે બાયોલોજીની અંદર આવા શબ્દો ગોતવા ન જવા પડે અત્યારથી ખ્યાલ હોય તો. સારું, તો અહીંયા પાઠે પૂરો થાય છે, પીરિયડે